નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. મિડલ ઇસ્ટમાં વધતા તણાવ અને હોર્મુઝ રૂટમાં અડચણોને કારણે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલની ખરીદી વધારી છે. માર્ચ મહિનામાં રશિયાથી આયાત દરરોજ 19 લાખ બેરલ પર પહોંચી છે, જે છેલ્લા 2 વર્ષની સર્વોચ્ચ સપાટી છે. એપ્રિલમાં રિફાઇનરી મેન્ટેનન્સને કારણે આંકડો 15.7 લાખ બેરલ રહ્યો હતો, પરંતુ આગામી મહિનાઓમાં ફરી ઉછાળો આવવાની શક્યતા છે. ભારત પોતાની 90% જરૂરિયાત આયાત દ્વારા પૂર્ણ કરી રહ્યું છે. સુરેન્દ્રનગરના ખેડૂત નેતા રાજુ કરપડાએ જિલ્લા પંચાયતની ચૂંટણી માટે ભરેલા સોગંદનામામાં એક ચોંકાવનારો ખુલાસો થયો છે. વર્ષ 2022માં 61 લાખની સંપત્તિ ધરાવતા કરપડાની મિલકત વર્ષ 2026માં વધીને 3.12 કરોડ થઈ ગઈ છે. તેમણે માત્ર 5 મહિનામાં 40 વીઘા જમીન અને 21 તોલા સોનું ખરીદ્યું છે. અત્યારે તેમની પાસે ઇનોવા ક્રિસ્ટા સહિત 5 વાહનો છે. 3.5 વર્ષમાં તેમની સંપત્તિમાં 5 ગણો ધરખમ વધારો નોંધાયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે 12,000 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા 213 કિલોમીટર લાંબા દિલ્હી દહેરાદૂન આર્થિક કોરિડોરનું ઉદ્ઘાટન કરશે. આ હાઈસ્પીડ એક્સપ્રેસવે દિલ્હી અને ઉત્તરાખંડ વચ્ચેનો મુસાફરીનો સમય અડધો કરશે. આ કોરિડોર દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના આર્થિક અને પર્યટન કેન્દ્રોને સીધો જોડશે. પીએમ મોદી હાઈસ્પીડ એક્સપ્રેસવેના એલિવેટેડ સેક્શન પર વન્યજીવન માર્ગની પણ સમીક્ષા કરશે. ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણા નિષ્ફળ રહ્યા બાદ હવે અમેરિકાએ ઈરાન સામે ઓપરેશન બ્લોકેડ શરૂ કરી દીધું છે. ટ્રમ્પના આદેશથી હવે અરબ સાગર અને હોર્મુઝ સ્ટ્રેટમાં અમેરિકી નૌસેનાના 15થી વધુ વિધ્વંસક જહાજો તૈનાત કરાયા છે. આ જહાજ પરથી 20થી વધુ F-35B જેટ્સ ઉડાન ભરી શકે છે, જે આકાશમાંથી ઈરાનની તમામ ગતિવિધિઓ પર નજર રાખશે. હોર્મુઝમાં અમેરિકાની નાકાબંધી સામે ઈરાને આક્રમક વલણ અપનાવતા ડેથ વોરંટ જારી કર્યું છે. પરમાણુ ડીલમાં સમયમર્યાદા અંગે 5 વિરુદ્ધ 20 વર્ષની ખેંચતાણ વચ્ચે રાજદ્વારી મડાગાંઠ સર્જાય છે. યુરોપિયન દેશોએ અમેરિકાને સાથ આપવાનો ઇનકાર કર્યો છે, જ્યારે કે ઈરાની ટેન્કર્સ નાકાબંધીને પડકારી રહ્યા છે. આ તણાવને કારણે ખાડી દેશોના બંદરો પર યુદ્ધના વાદળો ઘેરાયા છે અને વૈશ્વિક સુરક્ષા પણ જોખમમાં મુકાય છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા સાઇટ ટ્રુથ સોશિયલ પરથી એઆઈથી બનાવેલી એક તસવીર શેર કરી હતી, જેમાં ટ્રમ્પને ઈસા મસીહની જેમ ચમત્કાર કરતા દેખાડવામાં આવ્યા હતા. જે બાદ આ તસવીરને લઈને વિવાદ વધતા તેમણે આ તસવીરને પોતાની સાઇટ પરથી ડિલીટ કરી દીધી હતી. ટ્રમ્પે બાદમાં સ્પષ્ટતા કરી કે તેમને આ તસવીર ખુદને એક ડોક્ટરના રૂપમાં શેર કરી હતી, ના કે ઈસા મસીહના રૂપમાં. ન્યૂયોર્કમાં ઈરાન યુદ્ધ અને ઇઝરાયલને શસ્ત્રો આપવા સામે વિરોધ કરી રહેલા 90 પ્રદર્શનકારીઓની પોલીસે ધરપકડ કરી છે. મેનહટનમાં ટ્રાફિક જામ કરી ફન પીપલ્સ નોટ બોમ્બ ના નારા લગાવનારાઓમાં અભિનેતા હરીનેફ અને એલેક્સા એવિલેસનો પણ સમાવેશ થાય છે. પોલીસે આ કાર્યવાહી ત્યારે કરી જ્યારે પ્રદર્શનકારીઓએ ચક શુમરની ઓફિસમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો. અમેરિકા ઈરાન વચ્ચે અસ્થાયી સીઝ ફાયરની ડેડલાઇન 21 એપ્રિલ સુધી છે. અમેરિકા ઈરાન વચ્ચે ઇસ્લામાબાદમાં શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ હતી. યુદ્ધ વિરામની ડેડલાઇન ખતમ થાય તે પહેલા એકવાર ફરી અમેરિકા ઈરાન વાતચીત કરવા માટે વિચારી રહ્યા છે. યુએસ મીડિયા રિપોર્ટ્સ અનુસાર ટ્રમ્પે વાતચીત કરવાની ઈચ્છા વ્યક્ત કરી છે, પરંતુ ટ્રમ્પ માને છે કે ઈરાન તેની માંગને સ્વીકારશે તો જ તેઓ બેઠક કરશે. એલોન મસ્કે કોવિડ વેક્સિનની આડઅસર અંગે કરેલી એક ટિપ્પણીથી વિશ્વભરમાં સનસનાટી મચી ગઈ છે. મસ્કે એક્સ પર જણાવ્યું કે કોવિડ સંક્રમણ સામાન્ય ફ્લૂ જેવું હતું, પરંતુ રસીના બીજા ડોઝ બાદ તેમને મૃત્યુ નજીક હોવાનો ગંભીર અનુભવ થયો હતો. 12 એપ્રિલ 2026ના રોજ કરેલી આ પોસ્ટ 1.5 કરોડથી વધુ લોકોએ જોઈ છે. આ નિવેદનને રસીની સુરક્ષિતતા અને આડઅસરો અંગે વૈશ્વિક સ્તરે ફરી એકવાર નવી ચર્ચા છેડી દીધી છે. સુરતની કેટલીક સોસાયટીઝમાં ભાજપના સમર્થનમાં બેનર્સ લાગતા વિવાદ છેડાયો છે. આ બેનર્સમાં લખાયું છે કે વિકાસના કામો થયા હોવાથી અન્ય પક્ષોએ પ્રચાર માટે પ્રવેશ કરવો નહીં. બીજી તરફ વિપક્ષોએ આક્ષેપ કર્યો છે કે જનતાના વિરોધથી બચવા ભાજપે પોતે જ આ પોસ્ટર્સ લગાવ્યા છે. વર્ષો જૂની સમસ્યાઓ વચ્ચે આ પોસ્ટર વોર અને આક્ષેપોને કારણે ચૂંટણી પૂર્વે સુરતનું રાજકીય વાતાવરણ ગરમાયું છે.
ગાંધીનગર સચિવાલયના ગેટ નંબર 3 પાસે ફરજ પર તૈનાત એસઆરપી જવાન રાજેન્દ્રસિંહ ગોહિલે ઝાડ પર ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. 49 વર્ષીય જવાને વહેલી પરોઢીએ પ્લાસ્ટિકની દોરી વડે આત્મહત્યા કરતા ચકચાર મચી ગઈ છે. સેક્ટર 7 પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધ્યો છે. જોકે આપઘાતનું કારણ હજુ સુધી અકબંધ છે. આ ઘટનાએ માનસિક તણાવ સામે અનેક સવાલો ઊભા કર્યા છે. મિડલ ઈસ્ટ ચિંતા વચ્ચે અમેરિકાના ઉર્જા મંત્રી ક્રિસ રાઇટે કહ્યું છે કે ક્રૂડ ઓઇલના ભાવ આગામી સમયમાં હજુ વધી શકે છે. વધુમાં તેમણે કહ્યું કે જ્યાં સુધી હોર્મુઝમાં જહાજોની અવરજવર સામાન્ય નહીં થાય ત્યાં સુધી ઉર્જાના ભાવ આસમાને રહેશે અને વધતા રહેશે. આગામી થોડા સમયમાં ક્રૂડ ઓઇલના ભાવ તેના ટોપ સ્તર પર હશે. કિંમતોમાં રાહત ત્યારે જ મળશે જ્યારે અમેરિકા ઈરાન સંઘર્ષ સમાપ્ત થશે અને સપ્લાય ફરી એકવાર સામાન્ય થશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકી સેનાએ ઈરાન પર મોટો હુમલો કર્યો છે. વધુમાં ટ્રમ્પે કહ્યું કે ઈરાનની નૌસેના સમુદ્રના તળિયે પડી છે. અમેરિકાએ ઈરાનના 158 જહાજોને તબાહ કરી નાખ્યા છે. ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ શેર કરતા લખ્યું કે જો ઈરાનનું કોઈ પણ જહાજ અમારી નાકાબંધીની આસપાસ પણ આવે છે તો અમે તેને તરત જ નષ્ટ કરી દઈશું. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ વચ્ચે ઈરાને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મજાક ઉડાવી છે. ઈરાનના ઘણા આંતરરાષ્ટ્રીય રાજદ્વારી હેન્ડલર્સે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નિશાન બનાવીને સોશિયલ મીડિયા પર મીમ્સ શેર કરી રહ્યા છે. ઈરાનના દૂતાવાસો દ્વારા પોસ્ટમાં ટ્રમ્પને સમુદ્રી ડાકુ અને મ્યુઝિકલ ફોટામાં બતાવ્યા છે. આપણે જણાવી દઈએ કે આ પોસ્ટ ખૂબ જ વાયરલ થઈ રહી છે. માતરના પૂર્વ ધારાસભ્ય કેસરી સિંહ સોલંકી કોંગ્રેસમાં જોડાયા છે. પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાની હાજરીમાં તેમના સમર્થકો સાથે તેમણે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો હતો. 2017માં ભાજપમાંથી માતર વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા કેસરી સિંહને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ ભાજપે સસ્પેન્ડ કર્યા હતા. આ સાથે અમદાવાદ શહેરના આમ આદમી પાર્ટીના અનેક હોદ્દેદારો પણ કોંગ્રેસમાં જોડાયા છે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂ થયું છે. ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસે પોતાના ઉમેદવારોને તૂટવાના ભયે અજ્ઞાત સ્થળોએ ખસેડ્યા છે. સુરતમાં 40, રાજકોટમાં 12, મોરબીમાં 4 અને કલોલમાં 40 ઉમેદવારોને શહેરથી દૂર લઈ જવાયા છે. કોંગ્રેસના નેતાઓએ આક્ષેપ કર્યો છે કે ભાજપ ઉમેદવારોને ધમકાવી રહ્યું છે. આ રિસોર્ટ પોલિટિક્સથી રાજકીય માહોલ પણ ગરમાયો છે. મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ નીતિશ કુમારની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે મેં બિહારના લોકો માટે ઘણું કામ કર્યું છે. કાર્યકાળ સમયે મેં સતત લોકોની સેવા કરી છે. મેં જાતે જ નક્કી કર્યું હતું કે હવે મુખ્યમંત્રીનું પદ છોડીશ અને આજે મંત્રીમંડળની બેઠક બાદ રાજીનામું આપી દીધું છે. હવે નવી સરકાર અહીં કામ કરશે. આગળ વધુ સારું કામ થશે અને બિહાર ખૂબ જ આગળ વધશે. ઈરાન સાથેના યુદ્ધ દરમિયાન રશિયાની તેલની આવકમાં નોંધપાત્ર વધારો થયો છે. આંતરરાષ્ટ્રીય એનર્જી એજન્સી અનુસાર માર્ચમાં રશિયાની ઓઇલ આવક લગભગ બમણી થઈને $19 બિલિયન થઈ ગઈ છે. રશિયાની તેલ અને પેટ્રોલિયમ ઉત્પાદનોની નિકાસ પ્રતિ દિવસ 7.1 મિલિયન બેરલ થઈ ગઈ છે. યુએસની કેટલીક કામચલાઉ છૂટછાટ અને વૈશ્વિક અસ્થિરતાને કારણે રશિયાને આ લાભ મળ્યો છે. આજે નીતિશ કુમારે સીએમ પદ પરથી રાજીનામું આપ્યા બાદ બિહારના નવા મુખ્યમંત્રીને લઈને ભારે ચર્ચાઓ વચ્ચે સમ્રાટ ચૌધરીને ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે પસંદ કરાયા છે. એનડીએની બેઠક બાદ આ અંગેની સત્તાવાર જાહેરાત કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે આવતીકાલે એટલે કે 15મી એપ્રિલે લોકભવનમાં શપથ ગ્રહણ સમારોહ યોજાશે. બિહારના સીએમ તરીકે સમ્રાટ ચૌધરી શપથ લેશે. થોડીવારમાં સમ્રાટ ચૌધરી રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો પણ કરશે. ઉત્તર પ્રદેશમાં એક મંદિરના ખોદકામ દરમિયાન સોનાની ઈંટો મળી આવી હતી. ગ્રામજનોએ આ ઈંટોને પવિત્ર માનીને વિધિ વિધાન સાથે પૂજા કર્યા બાદ ફરીથી તે જ સ્થાને દાટી દીધી હતી. આશ્ચર્યની વાત એ છે કે રાતોરાત આ ઈંટો તે જગ્યાએથી ગાયબ થઈ ગઈ હતી. લોકોમાં ચર્ચા છે કે આ ઈંટો મળી ત્યારે એક કથિત તાંત્રિક પણ ત્યાં હાજર હતો, જેના કારણે સમગ્ર મામલો શંકાના દાયરામાં આવી ગયો છે. આ ઘટનાએ સોશિયલ મીડિયામાં ચર્ચા જગાવી છે. ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ફોર્મ ચકાસણીના અંતે રાજ્યમાં કુલ 9,819 ઉમેદવારી પત્રો રદ થયા છે. સૌથી વધુ ફટકો તાલુકા અને જિલ્લા પંચાયતના ઉમેદવારોને પડ્યો છે, જ્યાં
6,721 ફોર્મ અમાન્ય ઠર્યા છે. મનપામાં 1,934 અને નગરપાલિકામાં 1,164 ફોર્મ ટેકનિકલ ખામીઓને કારણે રદ થયા છે. તાલુકા પંચાયતની 20,000થી વધુ બેઠકો પર ભારે રસાકસી વચ્ચે દસ્તાવેજી ભૂલોને કારણે હજારો મુરતિયાઓ ચૂંટણી રેસમાંથી બહાર ફેંકાઈ ગયા છે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.